યસ, તો આપણે શરતી સંભાવનામાં 13.1 આસ્વાદી આપણે પૂરું કર્યું હતું એમના એક્ઝામ્પલ્સ, અને છેલ્લે કંઈક ઉદાહરણ 7 પણ જોયું હતું. હવે આપણે સંભાવના માટે ગુણાકારનો નિયમ અથવા તો સંભાવના માટે ગુણાકારનો પ્રમેય, આ એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે. એમની પહેલાં આપણે શરૂઆત કરીએ. આપણે ધારો કે કોઈ બે ઘટનાઓ આપેલી છે, ઘટના E અને ઘટના F એ એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટના છે. ધારો કે બે ઘટનાઓ છે E અને F, એ બંને એક જ નિદર્શાવકાશ છે, કોઈક પ્રયોગ છે, યાદચ્છિક પ્રયોગ, એમની સાથે સંકળાયેલી ઘટનાઓ છે. તો આ E છેદ F શું બતાવે? E છેદ F આ ઘટના શું બતાવશે? તો કે E છેદ F એટલે કે E અને F બંને એક સાથે ઉદ્ભવે તે ઘટના દર્શાવે છે. તો E છેદ F મતલબ E અને F બંને એકી સાથે ઉદ્ભવે છે, આ ઘટના દર્શાવે. તો આના માટે આપણે એક બીજું નોટેશન યુઝ કરીએ, એટલે કે નોટેશન એને આ રીતના પણ દર્શાવે છે. નોટેશન એટલે કે સંકેત. આ E છેદ F ને આપણે આના વડે પણ દર્શાવીશું, EF. આ નોટેશન છે. તો અહીંયા છેદગણ ક્યાં જતો રહ્યો? તો એવો પ્રશ્ન થાય તો એમાં કોઈ મેથેમેટિક્સ યુઝ નથી થતું કે આ છેદ ક્યાં જતો રહ્યો. આ એક સંકેત છે કે E અને EF, તો આ એક ઘટના થઈ, EF એક ઘટના થઈ. તો આનો મતલબ આપણે શું કરશું? E અને F બંને એક સાથે ઉદ્ભવે તે ઘટના દર્શાવે છે. એટલે કે અહીંયા હું લખી દઉં તો આને હું આમ દર્શાવીશ, EF, કે E અને F બંને એકી સાથે ઉદ્ભવે છે તે ઘટના કઈ? તો કે E છેદ F અથવા EF. આ બંને પ્રકારના આપણે આગળ નોટેશન થયા. ઓકે, તો હવે અહીંથી આગળ ચર્ચા કરીએ આપણે. તો હવે ધારો કે બે ઘટનાઓ મને આપેલી હોય, તો આ એક વાત પૂરી થઈ ગઈ. આ એક ચર્ચા હતી. હવે આપણે બીજી ચર્ચા કરું છું કે ધારો કે મારી આગળ કોઈક એક, ધારો કે E અને F એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ છે, બરાબર? તો P ઓફ, એટલે કે હવે અહીંથી જો Fની સંભાવના 0 ના હોય તો P ઓફ E ગિવન Fની હું વાત કરી શકું. એટલે કે ઘટના F ઉદ્ભવી ચૂકી છે અને પછી ઘટના A ઉદ્ભવે છે, તો એની સંભાવના શું? શરતી સંભાવના. તો આના બરાબર શું થાય છે? આપણા સૂત્ર પ્રમાણે P ઓફ E છેદ F છેદમાં P ઓફ F. એટલે અહીંથી મને સૂત્ર શું? અહીંથી હું જો P ઓફ E છેદ F ને હું સૂત્રનો કરતા બનાવું તો P ઓફ F અહીંયા ગુણાઈ જશે, એટલે કે P ઓફ F ઇન્ટુ P ઓફ E ગિવન F. આવું કંઈક મળ્યું. અને જો P ઓફ E 0 ના હોય, એટલે કે ઘટના E ઉદ્ભવવાની સંભાવના 0 ના હોય, તો હું આની ચર્ચા કરી શકું. P ઓફ F ગિવન E એટલે ઘટના E બની ચૂકી છે અને હવે ઘટના F બને, એની સંભાવના શું? તો આના બરાબર થશે P ઓફ F છેદ E. પણ F છેદ E લખું કે E છેદ F લખું, આ બંને સરખા જ થાય, છેદમાં P ઓફ E. અને અહીંથી જો હું P ઓફ E છેદ F ને સૂત્રનો કરતા બનાવું તો મને મળે છે P ઓફ E ઇન ગુણ્યા P ઓફ F ગિવન E. તો જુઓ, ધારો કે E અને F એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ છે, તો મને પ્રોબેબિલિટી ઓફ E છેદ F, એટલે કે E અને F બંને એકી સાથે ઉદ્ભવે તેની સંભાવના કેટલી થઈ? તો કે P ઓફ F ગુણ્યા P ઓફ E ગિવન F અથવા P ઓફ E ઇન્ટુ P ઓફ F ગિવન E. પણ આ બે સૂત્ર મળ્યા, પણ જ્યારે P ઓફ F 0 ન હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરી શકું
અને પી ઓફ ઈ 0 ના હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરી શકું છું. અને જો બંને 0 ના હોય તો બેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકું છું. તો અહીંયા મને પી ઓફ ઈ છેદ એફ એટલે કે ઈ અને એફ બંને એકી સાથે ઉદ્ભવે છે તેમની સંભાવનાની વાત કરે છે. તો એ બે સંભાવનાનો ગુણાકાર છે, રાઈટ, બે સંભાવનાનો ગુણાકાર છે. તો આને કંઈક ગુણાકારનો નિયમ અથવા તો ગુણાકારનો સંભાવના માટે ગુણાકારનો પ્રમેય તરીકે આને ઓળખવામાં આવે છે, રાઈટ. તો આ જે આપણે આખું એક જે ડેરિવેશન જોયું એને આપણે એક થિયરમના સ્વરૂપમાં લખી રાખીએ. અને બીજી વસ્તુ કે અહીંયા ઈ છેદ એફ હમણાં મેં વાત કરી કે એને નોટેશનમાં આપણે આમ પણ લખી શકીએ ઈ એફ, એટલે અહીંથી તમે જોઈ શકો તો આને આમ પણ લખી શકો. આ જે પહેલું છે એને પી ઓફ ઈ એફ બરાબર શું થશે? પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ગિવન ઈ. સોરી, આ મેં બીજું લખી નાખ્યું છે. એનીવે પી ઓફ ઈ એફ એટલે પી ઓફ એફ ઈ ગિવન એફ. અને આને હું કઈ રીતના લખી શકું? પી ઓફ ઈ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ગિવન ઈ. તો આ મને બે સૂત્રો મળે છે. તો આને આપણે લખીએ પ્રમેયના સ્વરૂપમાં. સંભાવના માટે ગુણાકારનો પ્રમેય. તો એમાં પહેલું, જો ઘટનાઓ ઈ અને એફ એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ હોય તો પી ઓફ ઈ એફ એટલે કે ઈ અને એફ બંને એકી સાથે ઉદ્ભવે તેમની સંભાવના, અથવા એનું બીજું નોટેશન થયું પી ઓફ ઈ છેદ એફ બરાબર મને બે સૂત્રો મળે છે કે પી ઓફ ઈ એટલે કે જો અહીંથી આમ સમજી શકો તમે, આ બે ઈ અને એફ બે ઘટનાઓ છે, તેમાં કોઈ પણ એક ઘટના પસંદ કરો. ધારો કે હું ઈ પસંદ કરું છું તો પી ઓફ ઈ ઇન્ટુ બીજી ઘટના ગિવન જે તમે પહેલી લઈ લીધી છે એ. પણ આનો ઉપયોગ ક્યારે કરી શકીશ? જો પી ઓફ ઈ શૂન્ય ન હોય તો, અથવા તમે એફથી શરૂઆત કરો છો તો પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એફ હવે ગિવનમાં જશે તો બાકીની વૈધી એ ઘટના ઈ. પણ આનો ઉપયોગ ક્યારે કરી શકીશ? જો પી ઓફ એફ શૂન્ય ન હોય તો. અને જો પી ઓફ ઈ અને પી ઓફ એફ બંને જ શૂન્ય નથી તો બેમાંથી ગમે તેનો હું ઉપયોગ કરી શકીશ. તો આ થયો પ્રમેય. હવે અહીંયા મેં બે ઘટનાઓની વાત કરી ઈ અને એફની. હવે એવું પણ બની શકતું હતું કે મારી આગળ ત્રણ ઘટનાઓ હોય, ઈ એફ અને જી ત્રણ ઘટનાઓ હોય અને એ પણ એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી છે. અને હવે મારે ઈ એફ અને જી ત્રણે ત્રણ એકી સાથે બને તેની સંભાવનાની વાત કરવી છે. તો શું થઈ શકે? તો જોઈએ આપણે. એટલે સેકન્ડ, જો ઘટનાઓ ઈ એફ અને જી એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ હોય તો પ્રોબેબિલિટી ઓફ ઈ એફ જી એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ છેદ જી, આ શું થશે? તો આ જે બે માટે હતું એને જ તમે આગળ વધારી શકો. તો કઈ રીતના બનશે? તો કે એમાં તો તમે ઘણી રીતના તમે આપી શકશો. ધારો કે હું પહેલાં ઈથી શરૂઆત કરું છું
એટલે કે પી ઓફ ઈ, રાઈટ. અચ્છા, પહેલાં હું એક તમને ડિરાઈવ કરીને બતાવું, પછી આને આપણે લખીએ. મારે આ જોઈએ છે, પી ઓફ ઈ છેદ એફ છેદ જી, એટલે કે આ ખરેખર છે તમારું પી ઓફ ઈ એફ જી, રાઈટ. તો થોડી વાર માટે કામ કરીએ આપણે, કે આ છે, આ સોરી, આ અહીંયા લખી નાખું, ઈ એફ જી બરાબર આ. તો હવે હું આ એફ છેદ જી છે ને, એને આપણે થોડુંક આવું કહી દઈએ, એક્સ નામ આપી દઈએ. ચલો, જ્યાં એક્સ બરાબર શું છે, ઈ છેદ જી. તો હવે ઈ છેદ એક્સ, આપણી આગળ ઈ છેદ એફ હતું, તો આપણી આગળ આ બે કેસ હતા. તો અહીંથી મને બે સૂત્રો મળશે, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એક્સ ગિવન ઈ. આ એક મળ્યું. જો પી ઓફ ઈ 0 ના હોય તો. અને બીજું મળી શકે છે પી ઓફ એક્સ ઇન્ટુ પી ઓફ ઈ ગિવન એક્સ, જો પી ઓફ એક્સ 0 ના હોય તો. કરેક્ટ. તો આ પણ થઈ શકે અને આ પણ આવી શકે, બેમાંથી તમે ગમે તે લઈ શકો છો. તો ધારો કે હવે હું એક્સની વેલ્યુ ફરી પાછી મૂકું છું અહીંયા, રાઈટ. હવે ધારો કે હું આ લઈને શરૂઆત કરું. ચલો આપણે એક જ કેસ વિચારીએ ને, ચલો આ એક જ વિચારો, પી ઓફ એક્સ વાળો જ વિચારો. ચલો ફોર એક્ઝામ્પલ આ જ મેં વાપર્યું, ઇઝ ઇક્વલ ટુ પી. ઓલું પણ કરી શકતા હતા, એ આપણે ડાયરેક્ટ લખશું પછી, અધરવાઇઝ શું થશે, બંને કેસમાં કન્ફ્યુઝ થશો કે કઈ આર્ગ્યુમેન્ટ કયા કેસ માટે જાય છે. ધારો કે આ થયું, ચલો, રાઈટ. હવે હું એક્સની કિંમત મૂકી દઉં, તો પી ઓફ એક્સ બરાબર શું થશે, એક્સ એટલે આપણે શું છે, ઈ છેદ જી. તો અહીંયા શું આવશે, ઇન્ટુ પી ઓફ ઈ છે ગિવન એક્સ એટલે કે સોરી પી ઓફ એક્સ ટુ ઈ ગિવન એક્સ. હા સોરી યસ, અહીંયા મેં ભૂલ કરી. એક્સ આપણા શું છે, એફ છે ને, એફ છેદ જી. યસ, મેં કીધું ઈ બે વખત કેમ આવે છે. ઓકે, તો આ છે આપણા એફ છેદ જી, અને એક્સની કિંમત મૂકી આપણે એફ છેદ જી. હવે આના માટે ઈ છેદ જી, એના માટે ફરી પાછા આપણે બે કેસ બનાવી શકીએ. કે ધારો કે હું અહીંથી લઉં છું પી ઓફ એફ, તો ઇન્ટુ પી ઓફ જી ગિવન એફ. આ એક કેસ બન્યો. અને બીજો, અને આ તો છે જ અહીંયા, ઈ ગિવન એફ છેદ જી, આ તો છે જ. અથવા હું બીજું પણ આ પણ કરી શકું છું, પી ઓફ જી ઇન્ટુ આના બરાબર જ પી ઓફ જી ઇન્ટુ પી ઓફ એફ ગિવન જી ઇન્ટુ પી ઓફ ઈ ગિવન એફ છેદ જી. તો આ મને બે સૂત્ર મળ્યા, આ અથવા આ, રાઈટ. તો આ, અને હું સૂત્ર નંબર 1 કહી દઉં છું અને સૂત્ર નંબર 2 કહી દઉં છું. તો હવે તમને બુકમાં તો ફક્ત એક જ સૂત્ર આપ્યું છે, અને એ આ નથી, એફ વાળું નથી. આવા તમે અહીંયા મેં શરૂઆત અલ્ટિમેટલી શું થયું, એફ અહીંયા આવે છે, જી અહીંયા ઈ પણ આવી શકતો હતો, અહીંયા ઈ પણ આવી શકતો હતો. એ કેવી રીતના આવી શકે ઈ, જો તમે ઈ છેદ એફને તમે કોઈક, ધારો કે એ પણ આપણે કરીએ. ચલો, આ એક વાર્તા પૂરી થઈ. હવે ફરીથી પાછું અહીંયા પી ઓફ ઈ એફ જી બરાબર પી ઓફ ઈ છેદ એફ છેદ જી. હવે હું આ ઈ છેદ એફને હું જો વાય કહી દઉં છું, વાય છેદ જી, જ્યાં વાય બરાબર લઈ લઈએ આપણે ઈ છેદ એફ. તો આ શું થશે, પી ઓફ વાય ઇન્ટુ પી ઓફ જી ગિવન વાય. હવે વાયની કિંમત પાછી મૂકો તો ઈ છેદ એફ ઇન્ટુ પી ઓફ જી ગિવન ઈ છેદ એફ.
વાયની કિંમત પાછી મૂકી. હવે ઈ છેદ એફ માટે અહીંયા ફરી પાછું બે કેસ. તો પહેલામાં ધારો કે પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ગિવન ઈ ઇન્ટુ પી ઓફ જી ગિવન ઈ છેદ એફ, અને અહીંયા પી ઓફ એફ લખીશ તો પી ઓફ એફ ઇન્ટુ આના બરાબર પી ઓફ ઈ ગિવન એફ ઇન્ટુ પી ઓફ, આ તો છે જ. તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું મળ્યું, આ ચોથું મળ્યું. તો પી ઓફ ઈ છેદ એફ જે સી શોધવાનું, આ એક રસ્તો, આ બીજો રસ્તો, આ ત્રીજો રસ્તો, આ ચોથો રસ્તો. હજુ મેં જો ઈ છેદ જી આને મેં જો કંઈક ઝેડ કહી દીધું હોત તો વળી પાછા એના ઉપરથી મને બે રસ્તા મળત. તો આવા તો હું ઘણી રીતના લખી શકું, પણ આને કઈ રીતે લખવું એની આપણે એક મેથડ ડેવલપ કરીએ. હવે તમને જે બુકમાં આપ્યું છે એ આઈ થિંક આ આપ્યું છે ઈ છેદ એફ એફ છેદ ઈ, અને તમને બુકમાં આ ફોર્મ્યુલા આપી છે. તો પહેલાં હું એ લખું છું અને પછી એના ઉપરથી આપણે બીજી આ કેમ ડાયરેક્ટ લખવી, આવું ગણતરી કરવાની કોઈ જ જરૂર નથી. આ કેમ લખવી, આ કેમ લખવી, હજી આના સિવાયના બાકી છે એ કેમ લખવા, એ ડાયરેક્ટ આપણે જોઈએ કેવી રીતના. તો જો અહીંયા તમને ઈ છેદ એફ છેદ જી આપ્યું છે, તો તમે આમાંથી કોઈ પણ એકને પસંદ કરો. ધારો કે મેં ઈને પસંદ કરી, અથવા અહીંથી જોઈ શકો ઈને પસંદ કરી, તો ઇન્ટુ પી ઓફ, હવે આને મારે ગિવનમાં લઈ જવાનું છે. જેને મેં પસંદ કરી છે એને ગિવનમાં લઈ જાઉં. હવે જે પસંદ કરી થઈ આ ઈ એફ અને જી, આ ત્રણ હતી, એમાં મેં આને પસંદ કરી દીધી હતી, એને હું ગિવનમાં લઈ ગયો. નાવ યુ ફોરગેટ અબાઉટ ધીસ, આને હવે ભૂલી જાઓ. હવે વધ્યા એફ અને જી. હવે એફ અને જીમાંથી કોઈ પણ એકને પસંદ કરો, આપણે ક્રમમાં જઈએ, ઈ એફ અને જી. તો હવે એફને પસંદ કરું છું, તો આ એફ અહીંયા આવ્યા, રાઈટ, ઇન્ટુ પી ઓફ, હવે જે બે પસંદ થઈ ગઈ છે ઈ અને એફ, આ જે પસંદ થઈ ગઈ છે એ બંનેના છેદગણને તમારે ગિવનમાં જવા દેવાનો છે, એટલે ઈ છેદ એફ. હવે કંઈ બાકી રહી, એફ પણ પસંદ થઈ ગઈ અહીંયા, એને પણ જવા દો. બાકી રહી એ જ. તો આ તમને પહેલું મળી ગયું. હવે ધારો કે તમારે આમ નથી કરવું, હવે ધારો કે તમારે એફ પહેલાં પસંદ કરવી છે. ધારો કે આપણે એફ પસંદ કરી, ઈ એફ અને જીમાંથી ધારો કે તમે પહેલાં એફને પસંદ કરો છો, તો એફ લખો. તો નિયમ શું બન્યો આપણો કે જેને પસંદ કરી છે એને ગિવનમાં જવા દો. હવે અહીંયા કોઈક પસંદ કરો, બાકી રહી છે એને ઈ અને જીમાંથી કોઈ પણ એકને. ધારો કે હું ઈને લઉં છું, તો આ ઈ લીધા. તો હવે આ જે બંને આવ્યા છે એના છેદને તમે, એટલે કે ઈ છેદ એફને તમે ગિવનમાં જવા દો, અને બાકીની વધી છે એ જી અહીંયા આવશે. હજી ત્રીજી રીત કઈ રીતના થઈ શકે, તો કે ધારો કે હવે ઈ એફ અને હવે મારે જીને પહેલાં પસંદ કરવી છે, તો પહેલાં આપણે જીને પસંદ કરી, આ જી પસંદ કર્યા, સોરી અહીંયા એફ. તો હવે આ જે જી છે એને આપણે ગિવનમાં જવા દેશું. હવે અહીંયા કોઈ પણ એકને પસંદ કરો બાકીનામાંથી, ઈ અથવા એફ. ધારો કે હું ઈ પસંદ કરું છું, તો અહીંયા ઇન્ટુ પી ઓફ આ બંનેનો છેદ ઈ છેદ જી, અને બાકી કઈ રહી એફ. તો જો આવું ક્યાંય છે, અહીંયા ક્યાંય આવ્યું છે? ના, આ નથી આવ્યું ક્યાંય. પી ઓફ જી, તો અહીંયા ઈ ગિવન જી છે ને એફ ગિવન જી હતું. તો આ પ્રમાણેનું પણ થઈ શકે. કેવી રીતના? તો કે ધારો કે હું પી ઓફ જી લઉં છું ઇન્ટુ પી ઓફ જીને ગિવનમાં જવા દો. અહીંયા કોણ આવશે? મેં અહીંયા ઈ લીધા હતા, હવે હું ધારો કે એફ લઉં તો ઇન્ટુ પી ઓફ આ બંનેનો છેદ, એટલે કે એફ છેદ જી, અને બાકી કોણ રહ્યું? જી એફ અને ઈ વધ્યા, તો અહીંયા ઈ. જો અહીંયા એ જ છે. તો આવી રીતના તમે ઘણા બધા કોમ્બિનેશન્સ બનાવી શકો. તો કેટલા બનશે? પ્રશ્ન એ થાય. તો ચલો આપણે કાઉન્ટિંગ કરીએ જરા, કેટલા બનશે. તો કે પહેલાં એટલે 3 સ્થાન થયા, એવું થયું ને, 1 2 અને 3 સ્થાન થયા. અહીંયા પહેલા સ્થાન કેટલી રીતના પસંદ કરી શકું? તો કે 3 રીતે, ઈ એફ અથવા જી રીતે. પછી બીજા સ્થાને કેટલી રીતના પસંદ કરી શકું? તો કે અહીંયા જે ઈ આવે છે એ તો અહીંયા ઈ મૂકવાનો છે, પણ એના સિવાયનો જે આવે છે એ મૂકવાનો, એટલે આ 2 રીતે.
અને પછી તો કે આ તો શું થશે તો કે આ બંનેનો છેદ અને વધ્યું હોય એટલે આ જે ત્રીજો છે એ તબક્કો એક રીતના એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 દુ ને 6 આવી રીતના હું 6 રીતે હું આપી શકું. જો જીવાળા 2 થઈ ગયા. હવે એવા ઈવાળા હજુ એક ઈથી શરૂઆત કરો. અહીંયા એફ લીધો તો એને બદલે જી લઈ લો અને એવી રીતના એફથી શરૂઆત કરો ને અહીંયા ઈ લીધો છે ત્યાં જી લઈ લો એટલે એના 2 મળશે એટલે ટોટલ આવી 6 રીતો મળશે. ચલો લખી જ નાખીએ 6 રીત. ચલો આ ઈ હતો ને, હવે આ ઈને પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ અહીંયા એફ હતો તેને બદલે હું ઈ કરી નાખું છું. ઈ છે ને તો ઈ તો ગિવનમાં જ જશે તો અહીંયા લીધા જી તો ઇન્ટુ પી ઓફ જી છેદ ઈ અને બાકી હોય તો એફ. એવી રીતના પી એફથી શરૂઆત કરું તો પી ઓફ અહીંયા એફ તો ગિવનમાં જ જશે અહીંયા લઈ લઉં છું જી તો ઇન્ટુ પી ઓફ જી ગિવન એફ અને બાકી વધ્યો ઈ. તો આવી રીતના હું 6 સૂત્રો આપી શકું. એમાં તમને બુકમાં આ એક આપ્યું છે. તો આવી રીતના હું 6 રીતના આપી શકું. એનીવે તો હવે સવાલ એ થાય છે કે આપણે સૂત્ર કયું વાપરવાનું, કયું એક્ઝામ્પલમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કયું વાપરવાનું. તો કે વાપરવાનું તમારે જે જરૂરિયાત હોય એ તમે રકમ વાંચશો, ઘટનાઓ વ્યાખ્યાયિત કરશો, શેની સંભાવના પૂછી છે, શેની આપેલી છે અને શેની મેળવી શકીએ છીએ એના ઉપરથી તમે આમાંથી નક્કી કરી શકશો કે કયું સૂત્ર વાપરવું. પણ આ 6 સૂત્ર સંભાવના કોની આપશે? એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી 3 ઘટનાઓ ઈ, એફ અને જી એકી સાથે બને તેની સંભાવના આપશે. અને આ જે સૂત્ર આવ્યું છે આપણને જુઓ 3 સંભાવનાઓ, એમાં 2 સંભાવનાઓ શરતી સંભાવનાઓ છે, એમના ગુણાકારના સ્વરૂપે છે એટલા માટે એને કહે છે સંભાવના માટે ગુણાકારનો પ્રમેય. હવે આ જ વસ્તુને તમે 4 ઘટનાઓ માટે પણ એક્સટેન્ડ કરી શકતા હતા, પણ જનરલી તમારે એવું 4 ઘટના સુધી આવશે નહીં. પણ આ જ એક લોજિક મેં તમને જે ડાયરેક્ટ આપ્યું છે આ મેં તમને સાબિત કરીને બતાવ્યું હતું કે જો આવી રીતના આ સૂત્ર મેળવી શકો, પણ 4 માટે પણ તમે બનાવી શકો. લેટ અસ ટ્રાય ટુ રાઇટ. ધારો કે એ, બી, સી અને ડી એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ હોય તો પી ઓફ એ, બી, સી, ડી એટલે કે એ, બી, સી અને ડી એકી સાથે બને તેની સંભાવના કેટલી? તો શરૂઆત ધારો કે હું પી ઓફ એથી કરું છું તો પી ઓફ આ એને મારે ગિવનમાં જવા દેવાનો તો અહીંયા કોણ આવશે? બી. ધારો કે બી લીધો તો હવે હું શું કરીશ? ઇન્ટુ પી ઓફ આ બંનેનો છેદ ગિવનમાં અહીંયા કોણ આવશે? કોઈક ત્રીજો તો સી લઈ લીધું ઇન્ટુ પી ઓફ આ ત્રણેયનો છેદ એટલે કે એ છેદ બી છેદ સી ગિવનમાં અને બાકી વધેલી ડી. તો આવા જુદા જુદા ઘણા કોમ્બિનેશન્સ તમે બનાવી શકશો. તો આ કેટલી મળશે મને? તો કે અહીંયા 4 સ્થાન થયા. આ ખાનું હું 4 રીતે ભરી શકીશ. આ ખાનું 4માંથી એક તો આવી ગઈ છે એટલે અહીંયા એક પસંદ કરવાની, 3 રીતના કરી શકીશ. હવે અહીંયા ઓલરેડી આગળના 2 પસંદ થઈ ગઈ હશે તો હવે બાકી 2 રહી એમાંથી પસંદ કરવાની એટલે 2 રીતના અને અહીંયા બાકી વધેલી એક એટલે 4 ફેક્ટોરિયલ 24. તો આમ 24 ફોર્મ્યુલા, આ જેમ 6 મળે એવી 24 ફોર્મ્યુલા મળશે. તો ઇન જનરલ પ્રોબેબિલિટી ઓફ A1, A2, A3 અપ ટુ AN એટલે કે n ઘટનાઓ છે એકી સાથે ઉદ્ભવે તેની જો હું આ ગુણાકારના નિયમની ફોર્મ્યુલાઓ ગણવા જાઉં કેટલી મળે? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તો એવી કેટલી મળશે મને? તો કે n ફેક્ટોરિયલ મળશે. n ફેક્ટોરિયલ ફોર્મ્યુલા 5 ઘટનાઓ છે ને તો 120 મળશે. તો ઇટ ઇઝ અ વેરી લાર્જ નંબર. તો એ બધી ફોર્મ્યુલાઓ યાદ રાખવાની જરૂર નથી. આ એક ટેકનિક છે, આના ઉપરથી મેળવી લેવાની અને કઈ ફોર્મ્યુલા વાપરવી એ તમને રકમ પરથી ખ્યાલ આવશે. પણ આ એક ટેકનિક જે મેં બતાવી એ તમે યાદ રાખી શકો સમજવા માટે કે આવી રીતના આપણે ફોર્મ્યુલા ડિઝાઇન કરવાની થશે. ઓકે, તો આ હતો સંભાવના માટે ગુણાકારનો પ્રમેય.
હવે નેક્સ્ટ એક ટોપિક જોઈએ, આના પરના એક્ઝામ્પલ્સ આપણે ચર્ચા કરશું પછી, પણ એમની પહેલાં આપણે બીજી એક કોન્સેપ્ટ જોઈ લઈએ, બીજું એક, એન્ડ દેટ ઇઝ વોટ નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ. જો બે ઘટનાઓ E અને F માટે P of E આની સંભાવના 0 ના હોય અને P of F given E બરાબર મને PF જ મળતું હોય અને P of F ની સંભાવના જો 0 ના હોય અને મને P of E given F બરાબર મને P of E જ મળતું હોય તો ઘટનાઓ E અને F ને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહે છે. સમજીએ વ્યાખ્યા શું કહેવા માંગે છે. બે ઘટનાઓ આપી છે E અને F. હવે ધારો કે એમાં ઘટના E ની સંભાવના 0 નથી, ઘટના E ની સંભાવના 0 નથી, તો હું આ શરતી સંભાવનાની વાત કરી શકું કે ઘટના E બની જાય છે પછી ઘટના F બને એની સંભાવના શું, તો કે એવું કહે છે કે તો એ તો F ની સંભાવના જેટલી જ થતી હોય. આ થાય એવું જરૂરી નથી, પણ આ એમ કહે છે, વ્યાખ્યા છે આપણી કે જો આવું થઈ જાય છે તો, અને એવી રીતના જો F ની સંભાવના 0 ન હોય ત્યારે P of E given F એટલે કે F બની જાય છે પછી E બને છે એની સંભાવના જો P of E જેટલી જ હોય તો, એટલે કે આ બે શરતનું પાલન થાય તો E અને F ને પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે. નોટ નિવારક, પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહે છે. એટલે કે આનો મતલબ શું થયો? સી P of F given E એટલે કે E બને છે પછી F બને એની સંભાવના કેટલી, તો કે F બને એટલી જ. મતલબ કે E બને છે કે બની ગઈ છે એની અસર F બને છે એના ઉપર થતી નથી, કારણ કે આ બંને તો સરખી જ છે. F બને એની સંભાવના આટલી છે અને હવે E બની જાય છે પછી F બને છે એની સંભાવના પણ એટલી જ છે. એનો મતલબ કે ઘટના F ને થવા માટે ઘટના E બની જાય છે એની કોઈ જ અસર થતી નથી, એટલે કે એનાથી નિરપેક્ષ છે, આના પર અપેક્ષિત નથી. ઘટના F એ E પર અપેક્ષિત નથી, એટલે આને કહેવાય નિરપેક્ષ ઘટના. અને એવી જ રીતના આ શરતનું પણ પાલન થવું જોઈએ કે ઘટના F બની જાય છે અને પછી E બને કે એમનેમ E બને છે તો બંનેમાં કોઈ જ ફરક નથી. મતલબ કે ઘટના E બને પછી F બને એના માટે F ને કોઈ ફરક નથી પડતો, અને ઘટના F બની જાય છે પછી E બને છે તો E ને કોઈ ફરક નથી પડતો. મતલબ કે એકબીજા પર અપેક્ષિત નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ નિરપેક્ષ ઘટનાઓ. અને જો નિરપેક્ષ ઘટનાઓ અને નિવારક ઘટનાઓ આ બંને વસ્તુ આખી અલગ છે. નિરપેક્ષ ઘટનાઓ હોય એ નિવારક હશે જ કે નહીં જ હોય એવું કહી શકાય નહીં, અને નિવારક ઘટનાઓ છે એ નિરપેક્ષ હશે જ કે નહીં હોય એ કંઈ કહી શકાય નહીં, એની વચ્ચે કોઈ જ સંબંધ નથી. તો આ બે શબ્દો વચ્ચે કન્ફ્યુઝન ના થાય એ જોજો. નિવારક ઘટનાઓ એટલે તો શું, એક ઘટના બને છે ને તો બીજી બને જ નહીં. ધારો કે એક સિક્કો ઉછાળીએ છીએ તો પરિણામ મળે H અને T, એટલે ધારો કે હું ઘટના A ને કહી દઉં છું કે છાપ મળે તે ઘટનાને, B એટલે કાંટો મળે તે ઘટના. તો આ બંને એકબીજા પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો ઘટના A બનશે ને તો B નહીં બને, B બનશે તો A નહીં બને, તો એ નિવારક ઘટનાઓ થઈ. પરસ્પર નિવારક એટલે એક બને છે ને તો બીજાનું નિવારણ કરે છે, બીજી બનવા દેતી નથી, પ્રિવેન્ટ કરે છે. વન ઇવેન્ટ પ્રિવેન્ટ્સ ધ અધર ઇવેન્ટ. હેપનિંગ ઓફ વન ઇવેન્ટ પ્રિવેન્ટ્સ ધ occurrence of the other event. That is called પરસ્પર નિવારક ઘટનાઓ. પણ આ નિવારકને, આ તો નિરપેક્ષની વાત કરીએ છીએ આપણે, અને આપણે આગળ જોઈશું એક્ઝામ્પલ્સમાં કે અમુક ઘટનાઓ એવી હશે કે જે પરસ્પર નિવારક હોય પણ નિરપેક્ષ નહીં હોય. નિવારક હશે
પણ નિરપેક્ષ હશે. નિરપેક્ષ હશે, નિવારક નહીં હોય, નિરપેક્ષ હશે અને નિવારક પણ હશે. તો મતલબ કે એની વચ્ચે ગમે તે હોઈ શકે આ સંબંધ. તો આ વાત થઈ આપણે પરસ્પર નિરપેક્ષ ઘટનાઓની. અને બીજું કે જ્યારે હું આ વ્યાખ્યા આપું છું ત્યારે ઈ અને એફની સંભાવના 0 ન હોય તે જરૂરી છે અહીંયા, કારણ કે હું આ વ્યાખ્યા શરતી સંભાવનાના આધારે આપી છે એટલા માટે. ઓકે, તો હવે આને હું એક આપણે વ્યાખ્યા રાખી અને હજુ એક બીજી એક વ્યાખ્યા આપીએ, પણ એના પહેલાં એક આ ઓબ્ઝર્વેશન લઈએ કે જો P of E given હવે ધારો કે અહીંથી જ શરૂઆત કરીએ તો હવે આપણી પાસે સંભાવનાના ગુણાકારનો નિયમ છે. સંભાવનાના ગુણાકારના નિયમ મુજબ શું થશે? તો કે P of E છેદ F શું થાય? તો કે P of E ઇન્ટુ P of F given E. ક્યારે? જો P of E 0 ના હોય તો આ થશે, અને P of F જો મારો 0 નહીં હોય તો P of E છેદ F બરાબર P of F ઇન્ટુ P of E given F આવું લખી શકીશ. હવે ધારો કે આ P of E given F બરાબર મારી આગળ આ જ છે, P of E ઇન્ટુ P of F given E બરાબર ધારો કે મારી આગળ P of F જ છે. P of F given E બરાબર P of F છે ધારો કે, બરાબર. અને એવી જ રીતના અહીંયા P of F ઇન્ટુ P of E given F એટલે આ શું થશે? E. તો મને શું મળ્યું? P of E છેદ F બરાબર P of E ઇન્ટુ P of F. P of F ઇન્ટુ P of E એટલે મતલબ કે બે ઘટનાઓના છેદની સંભાવના બંને ઘટનાઓના ગુણાકાર જેટલી, બંને ઘટનાઓની સંભાવનાના ગુણાકાર જેટલી થઈ. તો એ બીજી વ્યાખ્યા પણ આપી શકીએ છીએ. એ તમને જો આ શરતનું પાલન થઈ ગયું તો આપણે કહીશું કે E અને F પરસ્પર શું છે? નિરપેક્ષ ઘટનાઓ છે. તો એ બીજી વ્યાખ્યા આપીએ આપણે. વ્યાખ્યા જો E અને F એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ હોય અને જો P of E છેદ F P of E છેદ F બરાબર P of E ઇન્ટુ P of F થાય તો E અને F એ પરસ્પર E અને F ને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહે છે. તો અહીંયા શું ફાયદો થઈ ગયો આપણને આ ડેફિનેશનમાં કે અહીંયા P of E કે P of F એ 0 ન હોય એવી શરતની જરૂર પડતી નથી, કારણ કે અહીંયા આપણે જો શરતી સંભાવનાને કાઢી નાખી છે અને એના માટે આપણે ગુણાકારના નિયમના ઉપયોગ પરથી લાવ્યા કે જો P of E 0 ના હોય તો હું આના બરાબર, અને ધારો કે E અને F પરસ્પર નિવારક ઘટનાઓ હોય, પરસ્પર નિરપેક્ષ ઘટના હોય તો આના બરાબર P of F જ થશે. તેવી રીતના અહીંયા P of E જ થશે. તો છેદગણ બરાબર છેદની સંભાવના બરાબર સંભાવનાનો ગુણાકાર થઈ ગયો. તો આનો ઉપયોગ કરી અને હું મને આપેલી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે કે નહીં તેને હું આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકું. તો એક વ્યાખ્યા આ છે
પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં એ ચેક કરવા માટેની, અને એક વ્યાખ્યા આ થઈ. આ તમને સરળ પડશે, અને બાકી તો તમને શું માહિતી આપી છે એના ઉપર પણ આધાર રાખશે, બટ ધીસ વિલ બી ઇઝી. કે બે ઘટનાઓ આપી છે, પરસ્પર નિરપેક્ષ છે કે નહીં ચેક કરવો જોઈએ, તો એને બંનેના છેદની સંભાવના શોધી નાખો, બંનેની અલગ અલગ શોધીને એનો ગુણાકાર કરો, તો આ બંને રાશિ સરખી મળવી જોઈએ, તો આપણે એવું કહેશું કે તે પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. હવે ત્રીજી વ્યાખ્યા, હવે આ જે નિરપેક્ષ ઘટનાઓની, પણ અહીંયા બે જ ઘટનાઓની વાત કરી કે બે ઘટનાઓને પરસ્પર નિરપેક્ષ ક્યારે કહેવાય, પણ બેને બદલે ત્રણ ઘટનાઓ પણ હોઈ શકે, તો એને નિરપેક્ષ ક્યારે કહેવાય એની જરા વ્યાખ્યા આપી દઈએ આપણે. હા, અને એની પહેલાં બીજી એક ચર્ચા કરીએ, નેક્સ્ટ વ્યાખ્યા આપીએ પછી 3 માટે જઈએ. જો ઘટનાઓ જો એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ, જો એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ E અને F પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ ન હોય તો તેમને અવલંબિત ઘટનાઓ કહે છે. અવલંબિત એટલે કે એકબીજા પર આધાર રાખતી ઘટનાઓ કહે છે. એટલે જો આ નિરપેક્ષ નથી તો એને અવલંબિત ઘટનાઓ કહે છે. અચ્છા, હવે આપણે જઈએ કે 3 ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ ક્યારે કહેવાય. એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી 3 ઘટનાઓ A, B અને C માટે જો P of A છેદ B બરાબર P of A ઇન્ટુ P of B, P of B છેદ C બરાબર P of B ઇન્ટુ P of C, P of A છેદ C બરાબર P of A ઇન્ટુ P of C, અને P of A છેદ B છેદ C બરાબર P of A ઇન્ટુ P of B ઇન્ટુ P of C. એટલે બબેની જોડ અને 3 એકી સાથે આવું થાય તો ઘટનાઓ A, B અને C ને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહે છે. પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહે છે. જો આમાંથી એક પણ શરતનું પાલન ના થયું, આ 3 શરતનું પાલન થાય છે પણ આનું પાલન નથી થતું, તો આ ABC ને નિરપેક્ષ ઘટનાઓ ના કહેવાય. 3 ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ થવી એનો મતલબ કે આ 4 શરતનું પાલન થવું જોઈએ. તો આ થઈ વ્યાખ્યા તમારી 3 ઘટનાઓને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ ક્યારે કહેવાય એમની વાત થઈ. યસ. હવે નેક્સ્ટ આમ તો સ્વાધ્યાય આવી જાય છે, પણ એમની પહેલાં આપણે 2 નાના એવા પરિણામ જોઈ લઈએ. એ તમને ઉદાહરણના સ્વરૂપમાં આપ્યા છે, ઉદાહરણ 13 અને 14, પણ આપણે એને જરા એક્ઝામ્પલ ફોર્મમાં જોઈ લઈએ. તો ઉદાહરણ 13, પણ એને આપણે એક પરિણામ તરીકે જ જોઈએ. પરિણામ આ છે તમારું ઉદાહરણ 13. જો E અને F નિરપેક્ષ ઘટના હોય તો સાબિત કરો કે E અને F ડેશ પણ નિરપેક્ષ છે. જો E અને F પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે
કરો કે હવે એમાં એક જ પૂછ્યું છે, આપણે પણ આના 3 એક્ઝામ્પલ બનાવીએ, પહેલો, બીજો અને ત્રીજો. E અને F ડેશ પણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. બીજો, E ડેશ અને F પણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. અને ત્રીજો, E ડેશ અને F ડેશ પણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. જો E અને F પરસ્પર નિરપેક્ષ હોય ને તો E F ડેશ અથવા તો E ડેશ F એટલે કે એક ઘટના અને બીજાની પૂરક ઘટના, એવી રીતના બીજી ઘટના અને પહેલાની પૂરક ઘટના અથવા બંનેની પૂરક ઘટનાઓ, આ જોડીઓ પણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ થાય છે એવું સાબિત કરવાનું છે. અને બુકમાં જે ઉદાહરણ 13 છે આ એક માટે જ પૂછ્યું છે, આ બાકીના બે પણ થશે. એ આપણે જોઈએ સોલ્યુશન. અહીં E અને F પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તેથી શું થશે? તેથી P ઓફ E છેદ F બરાબર હું શું લખી શકું? P ઓફ E ઇન્ટુ P ઓફ F. પરિણામ નંબર 1. આનો આપણે ક્યાંક ઉપયોગ કરશું. હવે હું આ E અને F નો જો હું વેન આકૃતિ બનાવું તો મને કંઈક આવી મળશે. આ છે આપણો E, આ છે આપણો F, અને આ ભાગ જે છે એ છે E છેદ F. હવે મારે E અને F ડેશને પરસ્પર નિરપેક્ષ છે એવું બતાવવું છે, તો હું આટલું બતાવી દઉં તો ચાલે. P ઓફ E છેદ F ડેશ બરાબર P ઓફ E ઇન્ટુ P ઓફ F ડેશ. આટલું બતાવી દઉં તો શું સાબિત થઈ ગયું કે E અને F ડેશ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. એટલે મારે E છેદ F ડેશનું કામ છે. તો E છેદ F ડેશ મને કેમ મળશે? E છેદ F ડેશ એટલે કયો? આ F છે, આ ભાગ F છે, તો આની બહારનો ભાગ એટલે F ડેશ, એટલે આ જે ભાગ આવશે આખો જે એ F ડેશ છે. પણ આટલો જે ભાગ આવશે, આટલો પોર્શન, એટલે એને હું આમ લાઇન્સથી બનાવું છું, તો આ જે ભાગ આવ્યો આખો, આ જે બન્યો ને એ છે E છેદ F ડેશ. એટલે ઈમાંથી મેં F કાઢી નાખ્યો એવું કહેવાય ને. ઈમાંથી F કાઢો એટલે કે E છેદ E માઇનસ F. આ ભાગ છે E માઇનસ F, એટલે એ થયું તમારું E છેદ F ડેશ, અને આ છે E છેદ F. તો હવે વેન આકૃતિ પરથી શું કહી શકું? વેન આકૃતિ પરથી શું કહી શકાય? તો કે E બરાબર E છેદ F ડેશ યોગ E છેદ F, આવું કહી શકીએ. અને જો આ બંને, આ ભાગ અને આ ભાગ, એમની વચ્ચે કંઈ જ સામાન્ય નથી, તો એનો મતલબ એવો થયો કે P ઓફ E બરાબર થશે P ઓફ E છેદ F ડેશ પ્લસ P ઓફ E છેદ F. કારણ કે બંને વચ્ચે સામાન્ય નથી એટલે x યોગ y, તો P ઓફ x યોગ y બરાબર P ઓફ x પ્લસ P ઓફ y માઇનસ P ઓફ x છેદ y. પણ x છેદ y કંઈ જ સામાન્ય નથી, 0 એની સંભાવના. તો અહીંથી મને શું મળશે? P ઓફ E છેદ F ડેશ, અને સૂત્રનો કરતા બનાવું તો P ઓફ E માઇનસ P ઓફ E છેદ F. પણ અહીંથી મને મળશે P ઓફ E માઇનસ P ઓફ E છેદ F બરાબર પરિણામ 1 પરથી P ઓફ E ઇન્ટુ P ઓફ F. હવે P ઓફ E સામાન્ય નીકળ્યા તો 1 માઇનસ P ઓફ F. પણ 1 માઇનસ P ઓફ F એટલે તો શું કહેવાય? P ઓફ F ડેશ. તો આપણે શું સાબિત કર્યું કે P ઓફ E છેદ F ડેશ બરાબર, તો એનો મતલબ કે E અને F ડેશ એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. ક્લિયર? તો એવી જ રીતના E ડેશ અને F માટે તમે આ ભાગ ઉપર કોન્સન્ટ્રેટ કરીને F બરાબર E ડેશ છેદ F યોગ E છેદ F ત્યાંથી શરૂઆત કરો તો તમને આ મળે. અને એવી જ રીતના આના માટે E ડેશ અને F ડેશ માટે, એટલે કે અહીંયા હું તેવી જ રીતે લખી નાખું છું, તેવી જ રીતે P ઓફ E ડેશ છેદ F બરાબર મને મળી શકે P ઓફ E ડેશ ઇન્ટુ P ઓફ F. અને
આ જે છે ઈ ડેશ અને એફ ડેશ માટે એના પણ માટે પણ તમે એવી જ રીતના આર્ગ્યુમેન્ટ આપી શકશો અને એ પણ તમે આવી રીતના ચલો અહીંયા કરીએ આપણે કે પી ઓફ ઈ ડેશ છેદ એફ ડેશની વાત કરું તો આ થશે પી ઓફ ઈ યોગ એફ હોલ ડેશ. ધ મોર્ગનનો નિયમ વાપરું છું. તો આ થયું તમારું. ચલો આને એક કામ કરી શકીએ આપણે, અલગ જ અહીંયા ચર્ચા કરીએ, થોડી જગ્યા વ્યવસ્થિત બનાવીને. પી ઓફ ઈ ડેશ છેદ એફ ડેશ એટલે કે આ થશે પી ઓફ ઈ યોગ એફ હોલ ડેશ એટલે કે 1 માઇનસ પી ઓફ ઈ યોગ એફ. એટલે આ થઈ ગયું તમારે 1 માઇનસ પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ માઇનસ પી ઓફ ઈ છેદ એફ. એટલે આ થયું 1 માઇનસ પી ઓફ ઈ માઇનસ પી ઓફ એફ પ્લસ પી ઓફ ઈ છેદ એફ. તો 1 માઇનસ પી ઓફ ઈ, આને કહી શકું 1 માઇનસ પી ઓફ ઈ એટલે થઈ ગયું તમારું પી ઓફ ઈ ડેશ માઇનસ પી ઓફ એફ પ્લસ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, કારણ કે ઈ અને એફ પરસ્પર નિવારક ઘટનાઓ છે, પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તો ઇટ ઇઝ પી ઓફ ઈ ડેશ માઇનસ પી ઓફ એફ સામાન્ય. તો અહીંયા વધ્યું તમારી આગળ 1 માઇનસ પી ઓફ ઈ. સો ઇટ ઇઝ પી ઓફ ઈ ડેશ માઇનસ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ ઈ ડેશ. 1 માઇનસ પી ઓફ ઈ ઇઝ પી ઓફ ઈ ડેશ. ફરીથી પાછો પી ઓફ ઈ ડેશ સામાન્ય, તો 1 માઇનસ પી ઓફ એફ, પણ 1 માઇનસ પી ઓફ એફ એટલે થયું પી ઓફ એફ ડેશ. તો પી ઓફ ઈ ડેશ છેદ એફ ડેશ બરાબર પી ઓફ ઈ ડેશ ઇન્ટુ પી ઓફ એફ ડેશ એટલે કે ઈ ડેશ અને એફ ડેશ પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો આ ત્રણે ત્રણ વસ્તુ સાબિત થઈ શકે છે. તો આને તમે જરા વ્યવસ્થિત લખજો. ઓકે, આ હતું ઉદાહરણ નંબર 13. હવે ઉદાહરણ નંબર 14 જોઈએ. ઉદાહરણ નંબર 14. જો એ અને બી બે નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના આ છે, એવું કંઈક પૂછ્યું છે. એની જોઈએ, પ્રશ્ન લખીએ પહેલા. ઉદાહરણ નંબર 14. જો એ અને બી બે નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક, એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના વન માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ છે. સોલ્યુશન. તો અહીં એ અને બી એ નિરપેક્ષ ઘટનાઓ છે, તેથી પી ઓફ એ છેદ બી બરાબર શું થશે? પી ઓફ એ ડેશ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પરિણામ નંબર 1 આપી દો. હવે આપણે પ્રૂફ શું કરવાનું છે? સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના એ આટલી થશે. તો હવે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના, આના બરાબર શું થાય? પહેલાં તો બરાબર શું થશે? પી ઓફ એ ઉદ્ભવે
અથવા બી ઉદ્ભવે અથવા બંને, એટલે ઓછામાં ઓછી એક, એટલે પી ઓફ એ યોગ બી થશે. તો હવે આના બરાબર આપણે આ સાબિત કરવાનું છે. તો આના બરાબર શું થઈ ગયું? ઇટ ઇઝ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પણ આ બરાબર શું થઈ ગયું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. થઈ ગયું આપણું. આ પરિણામ નંબર 1નો ઉપયોગ કર્યો. પરિણામ નંબર 1. તો હું આ બેમાંથી હું પી ઓફ બીને જો સામાન્ય લઉં તો 1 માઇનસ પી ઓફ એ, રાઈટ. તો આ થયું મારી આગળ પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ડેશ થઈ ગયા. હવે પી ઓફ એને હું શું લખી શકું? 1 માઇનસ પી ઓફ એ ડેશ પ્લસ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ડેશ. તો હવે આ પી ઓફ એ ડેશ અને આ પી ઓફ એ ડેશ એમાંથી હું જો સામાન્ય લઉં છું તો 1 માઇનસ પી ઓફ એ ડેશ સામાન્ય લઉં તો મને મળશે 1 માઇનસ પી ઓફ બી, બટ 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ બી એટલે પી ઓફ પી ડેશ. તો ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના એટલે પી ઓફ એ યોગ બી, પણ એના બરાબર મેં સાબિત કરી દીધું 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. તો આમ માંગેલ પરિણામ સાબિત થયું. તો આ હતું તમારું ઉદાહરણ નંબર 14. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય 13.2ની ચર્ચા કરશું, જેમાં આપણે શરતી સંભાવના અને સંભાવના માટે ગુણાકારનો નિયમ અને નિરપેક્ષ ઘટનાઓ. તો આના માટે જે પરિણામો જોયા, જે કોન્સેપ્ટ જોયા, એનો ઉપયોગ આવશે. સો વી કન્ટિન્યુ examples of 13.2 in next lecture. So we stop this lecture here. Thank you.